નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ફ્લો ચાર્ટ પાઠ નંબર 3 નો જો જોઈએ તો નામ જ શું છે? સંશ્લેષિત રેષા. હવે સંશ્લેષિત રેષા એટલે શું? તો કે ભાઈ જે રેષા માનવ દ્વારા બનાવવામાં આવે છે, બરાબર, એટલે એને માનવ સર્જિત રેષા પણ કહેવામાં આવે છે, અથવા તો ત્રીજું નામ છે એનું કૃત્રિમ રેષા. તો આ પાઠની અંદર જો ફ્લોચાર્ટની વાત કરીએ તો આપણે ફક્ત બે વસ્તુ જોવાની છે, એક તો સંશ્લેષિત રેષા અથવા કૃત્રિમ રેષા અથવા માનવ સર્જિત રેષા, અને બીજું કોના વિશે શીખવાના છે? પ્લાસ્ટિક વિશે. એટલે જ તો આપણા પાઠનું નામ શું છે? સંશ્લેષિત કૌંસમાં કૃત્રિમ રેષાઓ અને પ્લાસ્ટિક. જે પૈકી વિદ્યાર્થી મિત્રો આપણે 8મા ધોરણની અંદર ફક્ત 4 જ સંશ્લેષિત રેષા વિશે શીખવાના છે. કેટલા? 4 જ. જેમાંથી આપણે પહેલું નાયલોન શીખી ગયા, ત્યાર પછી બીજું રેયોન શીખી ગયા, ત્યાર પછી ત્રીજું પોલિએસ્ટર પોલિસ્ટર શીખી ગયા. એટલે આજના વિડિયો લેક્ચરની અંદર હવે આપણે છેલ્લા નંબરનું એટલે કે ચોથો સંશ્લેષિત રેષો વિશે શીખવાના છે. અને ત્યાર પછી થોડી ઘણી માહિતી આપણે રેષા જે કૃત્રિમ રેષા છે તેના વિશે મેળવવાના છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. કૃત્રિમ રેષાનો પ્રકાર નંબર 4. વિદ્યાર્થી મિત્રો, હાલમાં ચોમાસાની ઋતુ ચાલે છે. ચોમાસાની ઋતુ પછી કઈ ઋતુ આવશે? તો કે આપણને બધાને ખબર જ છે કે શિયાળાની ઋતુ આવશે. તો શિયાળાની ઋતુની અંદર આપણને શું લાગે? ઠંડી લાગે. તો આ ઠંડીની અંદર આપણે શું કરતા છે? શાલ છે, સ્વેટર છે, મફલર છે, ધાબળા છે, આ બધાનો આપણે ઠંડીથી બચવા માટે ઉપયોગ કરીએ છીએ. એને જો આપણે જોઈએ ને તો આપણને એમ જ લાગે છે કે આ શેમાંથી બનેલા છે? કુદરતી રેસા ઊનમાંથી બનેલા છે. કેમ કે આપણને ખબર જ છે ગરમ કપડા બનાવવા માટે કોનો ઉપયોગ થાય છે? ઊનનો ઉપયોગ થાય છે. પણ વિદ્યાર્થી મિત્રો, એ હકીકતમાં કુદરતી રેસા ઊનમાંથી બનેલા નથી. એ શામાંથી બનેલા છે? તો કે ભાઈ કુદરતી રેસા જેવા જ દેખાતા અને એના જેવા જ ગુણધર્મ ધરાવતા, એટલે કે ઠંડીથી રક્ષણ આપતો કુદરતી રેસા જેવો જ દેખાતો એક કૃત્રિમ રેશો કે જેનું નામ છે એક્રેલિક. એટલે આપણો ચોથો રેશો કયો આવ્યો? એક્રેલિક. અને 8મા ધોરણનો છેલ્લો કૃત્રિમ રેશો આવ્યો, બરાબર. તો આ જે એક્રેલિક રેશો છે, બરાબર, તેનો ઉપયોગ શાના માટે થાય છે? તો કે ભાઈ ઠંડીથી રક્ષણ, એના રેશામાંથી બનાવેલા કપડાનો ઉપયોગ શાના માટે થાય છે? તો કે ભાઈ ઠંડીથી રક્ષણ મેળવવા માટેના કપડા બનાવવા માટે થાય છે. વળી વિદ્યાર્થી મિત્રો, કુદરતી ઊનમાંથી બનેલા જે કપડા છે ને તે કિંમતમાં બહુ મોંઘા છે. અને આપણને બધાને ખબર છે કે આપણે બધા મિડલ ક્લાસ ફેમિલીમાંથી બિલોંગ કરીએ છીએ. તો આપણને એટલો બધો કોસ્ટ તો આપણને નહીં પરવડી શકે, એટલી બધી કિંમત તો આપણને નહીં પરવડી શકે. તો એના માટે આપણે બધા શું કરીએ છીએ? એક્રેલિકના બનેલા ઊનના કપડાનો ઉપયોગ કરીએ છીએ. આપણને એમ જ છે કે આ કેવા છે? ઊનમાંથી બનેલા છે. પણ હકીકતમાં તે ઊનમાંથી નથી બનેલા, એક્રેલિકમાંથી બનેલા છે. હવે સેમ એઝ યુઝ્યુઅલ, પહેલો આનો ફાયદો શું? કિંમતમાં સસ્તું છે. બીજો એનો ફાયદો શું? ટકાઉ છે. અને ત્રીજો એનો ફાયદો શું? મજબૂત છે. આવું પાઠ્યપુસ્તકની અંદર આપણને આપવામાં આવેલું છે. વળી એને વિવિધ પ્રકારના રંગોમાં પણ રંગવું હોય ને તો રંગી શકાય. એટલે અહીંયા એક લાઈન લખેલી છે કે તેને વિવિધ રંગોમાં પણ ઉપલબ્ધ આપણે કરવું હોય તો આપણે કરી શકીએ છીએ. અને એના લીધે કુદરતી રેસા કરતા કૃત્રિમ રેસા હાલમાં બહુ પ્રખ્યાત થઈ ગયેલા છે. અહીંયાથી આવે વૈજ્ઞાનિક કારણ. શું કુદરતી રેસા કરતા કૃત્રિમ રેસા શા માટે વિખ્યાત છે, શા માટે પ્રખ્યાત છે? તો વિદ્યાર્થી મિત્રોનો જવાબ એક જ, કે કુદરતી રેસા કરતા કૃત્રિમ રેસામાંથી બનેલા કપડા કિંમતમાં સસ્તા છે, મજબૂત છે, ટકાઉ છે, ઝડપથી સુકાઈ જાય છે, બરાબર, અને લાંબો સમય સુધી ટકી રહે છે. આ બધા ફાયદાઓના કારણે કુદરતી રેસા કરતા કૃત્રિમ રેસા વધુ પ્રખ્યાત છે. પીડીએફ ફાઇલમાં આ વસ્તુ મોકલી આપીશ.
વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર મેં નાયલોન વિશે એક લાઈન બોલવાની ભૂલી ગયેલો હતો, જે પાઠ્યપુસ્તકની અંદર આપવામાં આવી છે કે ભાઈ કોલસો, પાણી અને હવાની મદદથી શું કરવામાં આવે છે, નાયલોન નામનો રેશો બનાવવામાં આવે છે. મેં પીડીએફ ફાઇલની અંદર સવાલ તો મોકલી આપેલો હતો, બરાબર, પણ આ વસ્તુ મારી કહેવાની રહી ગયેલી હતી, એટલે હું હમણાં તમને કહી દઉં છું. બરાબર, ચાલો ફટાફટ આવી જઈએ વળી પાછા એક્રેલિક ઉપર. કોના જેવા ગુણધર્મ ધરાવે છે? ઊન જેવા ગુણધર્મ ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, હવે યાદ કરો ધોરણ 6. ધોરણ 6 ની અંદર એક કુદરતી રેસામાંથી બનેલું કાપડ અને એક કૃત્રિમ રેસામાંથી બનેલું કાપડ, અને એ બંને કાપડનું જો દહન કરવામાં આવે તો શું થાય? વર્ગખંડમાં હતા ને તો હું તમને પૂછતે, પણ આપણે વર્ગખંડમાં નથી, તો હું જ તમને કહી દઉં છું કે તમે લોકોએ જોયું હશે કે કુદરતી રેશો અને કૃત્રિમ રેસાને જો આપણે દહન કરીએ, સળગાવીએ ને, તો શું થશે? કુદરતી રેસામાંથી બનેલું જે કાપડ છે તેને તો કંઈ, પણ જે કૃત્રિમ રેસામાંથી બનેલું કાપડ છે, બરાબર, તે શું થશે? આખું પીગળી જશે. અહીંયા લખવામાં આવેલું છે શું થાય છે? એનો રેશો આખો પીગળી જાય છે. તો મગજમાં પ્રશ્ન થાય કે સર પીગળી જાય તો તેનાથી શું થાય? તો પેજ નંબર 35 ઉપર આપણને આપવામાં આવેલું છે કે આ એક કૃત્રિમ રેસો સંશ્લેષિત રેશોનો સૌથી મોટો ગેરફાયદો છે. શા માટે ગેરફાયદો છે? તો તે પણ આપણને અંદર આપવામાં આવેલું છે કે જો આ કપડા પહેરેલા હોય અને આગ લાગે તો એ કપડા શું થાય છે ખબર? ચોંટી જાય છે. ન કરે નારાયણને, ધારો કે કોઈ વ્યક્તિ રસોડાની અંદર કામ કરે છે અને એણે સિન્થેટિક કપડા પહેરેલા છે, સંશ્લેષિત રેશામાંથી બનેલા કપડા પહેરેલા છે, અને જો આગ લાગે તો એ જે કાપડ છે ને તે શું થાય છે? ચોંટી જાય છે. ચોંટી જાય છે એટલે શું? ચામડી સાથે ચોંટી જવાનું. ચામડી સાથે ચોંટી જવાનું એટલે પછી શું થાય તેની આઈડિયા તો તમને આવી જ ગઈ હશે. એ વસ્તુ અહીંયા લખેલું છે કે ભાઈ એના પરથી એક વૈજ્ઞાનિક કારણ નીકળે કે ભાઈ રસોડામાં કે પ્રયોગશાળામાં કામ કરતી વખતે સિન્થેટિક કપડા પહેરવા ન જોઈએ. વિદ્યાર્થી મિત્રો, અંડરલાઈન કરજો આ જગ્યા ઉપર કે કેમ ન પહેરવા જોઈએ, કારણ કે એ ઝડપથી પીગળી જાય છે અને ચોંટી જાય છે. હવે રસોડામાં કામ કરતી વખતે જો એ કપડા પહેરવામાં આવે તો ચામડી સાથે ચોંટી જાય, ચામડી સાથે ચોંટી જાય, પરિણામે એ ચામડીમાંથી નીકળવાના નહીં, અને આપણી જે ચામડી છે તેના પર પણ એ આગ શું થશે? ફેલાતી જશે. આ કારણોસર આપણું વૈજ્ઞાનિક કારણ આખું આવે. એટલે આજના વિડિયો લેક્ચરની અંદર કેટલા વૈજ્ઞાનિક કારણ આવ્યા? 2 વૈજ્ઞાનિક કારણ આવ્યા. પહેલું કયું? કુદરતી રેશા કરતા કૃત્રિમ રેશા શા માટે પ્રખ્યાત છે, અને બીજું કયું? તો કે અહીંયા આપે છે કે પ્રયોગશાળામાં કામ કરતી વખતે સિન્થેટિક કપડા પહેરવા ન જોઈએ. ચાલો, એટલે આટલી વસ્તુમાં તો ખબર પડી. ત્યાર પછી એક સરસ મજાનો કોષ્ટક છે, અને એ આપણા પાઠ માટે નાની આપણા 6, 7, 8 ના હીરો હિરોઈન યુઝો અને પહેલી. એ પહેલીએ શું કીધેલું છે? અરે હા, મને હવે સમજાયું કે શા માટે મારી મમ્મી રસોડામાં કામ કરતી હોય ત્યારે સિન્થેટિક કપડા પહેરતી નથી. વિદ્યાર્થી મિત્રો, તમારા ઘરે પણ રસોડામાં કામ કરતી વખતે તમારી મમ્મી જો આવા કપડા પહેરતી હોય તો એને તમે અટકાવજો, અને આપણું 35 નંબરનું પાનું તમે શું કરજો? બતાવજો. બરાબર, કે જો સિન્થેટિક કપડા પહેરે તો શું થાય. હવે થાય વળી પાછો મગજમાં પ્રશ્ન કે સર આ 4 પ્રકાર તો 8મા ધોરણની લેવલ પર પતી ગયા, હવે થોડીક જ માહિતી, એટલે પછી શું સ્ટાર્ટ થઈ જાય? પ્લાસ્ટિક. 2 પાર્ટ મેં કીધા ને વિડિયો લેક્ચરની શરૂઆતમાં. તો વિદ્યાર્થી મિત્રો, આ બને કેવી રીતે છે? તો અંદર એક સ્ક્વેરમાં ઓરેન્જ કલરનું કોષ્ટક આપેલું છે, બરાબર. કોષ્ટક નહીં કહી શકાય, એક થોડો નાનકડો ભાગ આપેલો છે કે ભાઈ પેટ્રોકેમિકલ્સ કરીને એક પદાર્થ આવે. તો મગજમાં પ્રશ્ન થાય that what is petrochemicals? પેટ્રોકેમિકલ્સ એટલે આપણને પાઠ્યપુસ્તકની અંદર આપવામાં આવેલું છે કે જે પેટ્રોલિયમ પેદાશ છે ને, તે પેટ્રોલિયમ પેદાશને શું કહેવામાં આવે? પેટ્રોકેમિકલ્સ. તો આ પેટ્રોકેમિકલ્સનો જે કાચો માલ છે ને, એના ઉપર પ્રક્રિયા કરીને શું બનાવવામાં આવે છે? તો કે ભાઈ સંશ્લેષિત રેશા. કેવી રીતે બનાવવામાં આવે? તો કે ભાઈ પેટ્રોકેમિકલ્સના કાચા માલ પર પ્રક્રિયા કરીને. બટ વોટ ઇઝ પેટ્રોકેમિકલ્સ? તો પેટ્રોકેમિકલ્સ એટલે ભાઈ પેટ્રોલિયમની પેદાશ. આટલામાં ખબર પડી. હવે છેલ્લો આપણો આજનો ટોપિક
કે ભાઈ આના ગુણધર્મ શું છે. તો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ પ્રકારના સંશ્લેષિત રેશા આવે ને ગુણધર્મ તો ઓટોમેટિક આવડી જ જાય. પહેલો ગુણધર્મ કયો? કિંમતમાં સસ્તું છે. બીજો ગુણધર્મ કયો? તો કે ભાઈ ઝડપથી સુકાઈ જાય છે. ત્રીજો ગુણધર્મ કયો? કિંમતમાં સસ્તું છે. ચોથો ગુણધર્મ કયો? લાંબા સમય સુધી ટકાઉ છે. પાંચમો ગુણધર્મ કયો? વિવિધ રંગોમાં રંગી શકાય છે. આવું બધું અહીંયા આપણને આપવામાં આવેલું છે અને સાચવવા પણ કેવા છે? સરળ છે. શરૂઆત બહુ સરસ રીતે કરેલી છે કે ધારો કે વરસાદ પડતો હોય તો આપણે શું કરીએ? છત્રી લઈને બહાર જઈએ, રેનકોટ પહેરીને બહાર જઈએ. એ છત્રી અને રેનકોટ ક્યાંથી બન્યું? સંશ્લેષિત રેશામાંથી બન્યું. બરાબર. અને છત્રી અને રેનકોટ પહેરીને ગયા, છત્રી લાવ્યા, રેનકોટ લાવ્યા, પછી આપણે રેનકોટને દોરી પર સુકાવી દઈએ અને છત્રીને મૂકી દઈએ. થોડાક સમયમાં જે શું થઈ જતી છે? સુકાઈ જાય છે. તો એના માટે પાઠ્યપુસ્તકની અંદર એક સરસ મજાની પ્રવૃત્તિ આપવામાં આવેલી છે. વિદ્યાર્થી મિત્રો, એમાં શું કહેવામાં આવેલું છે કે સૌપ્રથમ આપણે બે કાપડના ટુકડા લેવાના છે, જે પૈકી એક કાપડનો ટુકડો કુદરતી રેશામાંથી બનેલો છે અને બીજો કૃત્રિમ રેશામાંથી, અને બંનેને શું કરવાનું છે? ડોલની અંદર નાખી દેવાના છે. ડોલની અંદર નાખી દેવાના છે અને પછી શું કહેવામાં આવેલું છે? તો કે ભાઈ આ કાપડમાં આપણે શું કરવાનું? બહાર કાઢવાનું, થોડુંક નીચવી કાઢવાનું અને પછી શું કરવાનું? સુકવી દેવાનું. વિદ્યાર્થી મિત્રો, શું અવલોકન કરવાનું છે કે કયું ડોલની અંદર પાણી વધારે પ્રમાણમાં બન્યું? હું તમને કહી દઉં. શાળામાં તો પ્રશ્નોત્તરી થતે, પણ હાલમાં હું તમને કહી દઉં. વિદ્યાર્થી મિત્રો, કુદરતી રેસાએ પાણી પ્રમાણમાં વધારે સોઈશું, ત્યારે કૃત્રિમ રેસાએ પાણી આમ નીચેવું ને એટલે ઘણું બધું પાણી પાછું જતું રહ્યું ડોલમાં. આ પહેલો ફાયદો કે પાણીની બચત થઈ. હાલના સમયમાં આપણને બધાને ખબર છે કે પાણી કેવું કિંમતી છે. આનાથી શું થઈ? પાણીની બચત થઈ. ત્યારે પેલામાં પાણીનો વપરાશ થયો. ત્યાર પછી જો સુકવીએ તો સુકવવામાં પણ કૃત્રિમ રેશો ઝડપથી સુકાઈ જાય છે. એટલે આ એનો પાછો ફાયદો થયો. ગુણધર્મ મેં કીધું ઝડપથી સુકાઈ જાય છે. બરાબર. એટલે કુદરતી રેશા કરતા કૃત્રિમ રેશો ઝડપથી સુકાઈ પણ જાય છે અને પાણીનો વ્યય પણ ઓછો થાય છે. એટલા માટે અહીંયા આપણને એક વસ્તુ કહેવામાં આવેલી છે કે કુદરતી રેશાની સરખામણીએ કૃત્રિમ રેશાનું ટકાઉપણું, કિંમત તથા જાળવણી ખૂબ જ સારી છે. અને એની પહેલાના બે પેરેગ્રાફ છે, બરાબર, એમાં તો ક્વેશ્ચન નથી, ફક્ત પ્રશ્ન જ આપેલા છે. એ પ્રશ્નના જવાબ તો મેં તમને આપી દીધા. એટલે આજના વિડિયો લેક્ચરની અંદર આપણે શું શીખ્યા? એક્રેલિક વિશે, ચોથો સંશ્લેષિત રેશા વિશેની ચર્ચા, અને બીજું આપણે શું શીખ્યા કે એના ગુણધર્મ, જો ઓલરેડી તમને થોડા ઘણા ખબર જ છે. બરાબર. અને લાસ્ટમાં આપણે શું શીખ્યા? તો કે ભાઈ મજબૂત, ટકાઉ અને બહુ સારી રીતે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. બરાબર. આ ટોપિકને લગતા સવાલના જવાબ હું પીડીએફ ફાઇલની અંદર મોકલીશ. હા વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય પણ જોતા જજો. હા, સ્વાધ્યાય પણ હું આજે મોકલીશ કે આપણો જેટલો ટોપિક ચાલ્યો ને એટલા ટોપિકના રિલેટેડ પ્રશ્ન અને એના જવાબ હું સ્વાધ્યાયમાંથી જોઈશ. જો મને એવું લાગે તો હું હોમવર્કમાં તમને લોકોને આપીશ. વિકલ્પ છે, ખાલી જગ્યા છે, જોડકા છે, જો એવો નાના નાના સવાલના જવાબ એક માર્ક્સના હોય તો. બરાબર. નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે કોના વિશે શીખવાના છે? પ્લાસ્ટિક વિશે શીખવાના છે. બરાબર. હું આશા રાખું તમને આમાં સમજ પડી હોય. બરાબર. ત્યાં સુધી મારા દરેક વિદ્યાર્થી મિત્રોને લાસ્ટમાં સ્ટે હોમ એન્ડ સ્ટે સેફ.